જો અમે વિપક્ષમાં કામ કરી શકીએ તો અમે તમારી વચ્ચે જ્યારે મેયર બનાવીને આમ આદમી પાર્ટીનો આવે તો સામાન્ય લોકોના માટે, તમારા જેવા મારા જેવા લોકોના માટે કામ થાય. અને એ નક્કી કરવાની જવાબદારી આ વખતે તમારી છે. સાથીઓ, આ વખતની ચૂંટણી આપણા બધા માટે અલગ ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી પોતાની તમામ શામ દામ દંડ ભેદ, દારૂ, પૈસા, તમામ પ્રકારની તાકાત લગાવી અને આમ આદમી પાર્ટીને કચડવાની કોશિશ કરી રહી છે. ભાજપના એક બહુ મોટા નેતાએ એવું કીધું કે આ વખતે 27 સીટમાં અમે સાફ કરી દઈશું. એ ભાઈ આપણને ચેલેન્જ આપી છે. સુરતના લોકોને ચેલેન્જ આપી છે CR પાટીલે કે આમ આદમી પાર્ટીની 27 સીટ નહીં આવવા દઈએ. મને વિચાર આવે કે આટલો બધો અહંકાર એ લાવે છે ક્યાંથી? એને શેનો અહંકાર છે કે આજે સુરતની અંદર 30 વર્ષથી પોતે સત્તામાં હોવા છતાંય કામ નથી કરી શક્યા, લોકોની પીડા નથી દૂર કરી શક્યા? ત્યારે આ અહંકાર શેનો કરે છે?